આ તરફ વલસાડમાં ધરમપુરમાં શાળાની નજીક થઈ છે તાંત્રિક વિધિ। ધરમપુરના નગરધરી ગામની ચકચારી ઘટના સામે આવી છે। નગરધરી ગામની શાળા નજીક તાંત્રિક વિધિનો આક્ષેપ છે। જો કે લોકોનો આક્ષેપ છે કે શાળામાં કરવામાં આવી રહી છે આ વિધિ। તો ગામના શૈક્ષણિક સંસ્થાના સભ્યએ આક્ષેપ કર્યો છે। 12 મરઘા એક બકરાની બલિ ચડાવે હોવાનો પણ આક્ષેપ કરાયો છે। તો શાળામાંથી 500 મીટર દૂર કરવામાં આવી હતી આ તાંત્રિક વિધિ। બકરા અને મરઘાની બલિ ચડાવવામાં આવી હતી। તો જમીન દાનમાં આપનારા પરિવારના રસોઈયાએ કરાવી હતી વિધિ। ડાંગથી ભૂવો બોલાવ્યો હતો અને તે બાદ આ તાંત્રિક વિધિ કરાવી હતી। તો ઘણી જગ્યાએ ખાડા પણ ખોદ્યા હોય તેવા દ્રશ્યો સામે મળી આવ્યા છે। અહીંના જે રસોઈ છે એને ભગત બોલાવેલા ડાંગનો ખીરમાની ગામ કરીને ત્યાંથી ને પછી એ લોકો કંઈ દિવસના બધે ખોદતા હતા। કંઈ એ લોકોને ખબર નહીં કંઈ એ માટે એ લોકો ખોદતા હતા ને પછી એ લોકોએ રાતના સમયે પછી બધું એક પતાવ્યું ને પછી રાતના સમયે એ લોકોએ 8 વાગે જેવું મને ખબર પડી એટલે મેં ત્યાં ગયો ત્યારે એ લોકોએ 12 મરઘા આપેલા ને બકરો આપેલો ને 25 નારલા ફોડેલા। એમાં એ લોકોએ દિવસના સ્કૂલ ચાલુ હતી ને તે દિવસે છોકરા લોકો બી જોયું ને અહીંયા રસોડા પાસે જ પગથિયા પાસે જ એ લોકોએ ખોદેલું હતું ને માનસિક રીતે તો એવું જોવે છે કે આવું વિધિ કરે તો લોકો છોકરા લોકોને ભય રહે। માનસિક રીતે એ લોકોને પછી અભ્યાસમાં બી રૂકાવટ થાય ને મન પર નહીં એ લોકોને બેસે। તો આ તરફ ખેડૂતોનો ગુસ્સો 7મા આસમાને પહોંચ્યો છે। સુરેન્દ્રનગર પંથકમાં ખેડૂતોએ પોતાના જ ખેતરમાં જીરુના પાકને તબાહ કરી નાખ્યો। પોતે જ કરેલી મહા મહેનત પર ખેડૂતે ફેરવી દીધું ટ્રેક્ટર। તો આનાથી વધુ મજબૂરી કંઈ હોઈ શકે કે ખેડૂત જાતે જ વાવેલા પાકને નષ્ટ કરવો પડે હોય। પાણીના અભાવે જીરુનો પાક સુકાઈ જતા સુરેન્દ્રનગર પંથકના ખેડૂતો રોષે ભરાયા છે। પાકને પાણી ન મળતા મૂળી તાલુકાના દુધઈ ગામના ખેડૂતોને પિત્તો ગયો હતો। તે બાદ તેમણે 60 વીઘા જીરુના વાવેતર પર રોટોવેટર ફેરવી રોષ ઠાલવ્યો। તો સૌની યોજના દ્વારા સિંચાઈ માટે પાણી આપવામાં ન આવતા 60 વીઘા જમીનમાં વાવેલું જીરું સુકાઈ ગયું। સૌની યોજના દ્વારા શરૂઆતમાં સિંચાઈ માટે પાણી આપ્યા બાદ તંત્ર દ્વારા અચાનક પાણી બંધ કરી દેતા મૂળી તાલુકાના અનેક ગામોના ખેડૂતોને પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું। તો આખરે કોઈ જ રસ્તો ન દેખાતા રોષે ભરાયેલા ખેડૂતે પોતાના જ ખેતરમાં પોતે જ ઊભા કરેલા પાકનો નાશ કરી નાખ્યો। આ તો માત્ર એક જ ગામની વાત છે, પરંતુ સાથે જ પંથકના દુધઈ, સડલા, સુજાનગઢ, ગઢડા, ટીકર અને ખાટડી સહિતના અનેક ગામમાં સૌની યોજના હેઠળ મળતું પાણી બંધ કરી દેતા રવિ પાક પર મોટો ખતરો ઊભો થઈ રહ્યો છે। બીજી બાજુ બોટાદ જિલ્લામાં કપાસના ભાવ તળિયે બેસી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। ગઢડાના ઉગામેડી ગામના ખેડૂતોએ પોષણક્ષમ ભાવ ન મળતા કપાસનો સંગ્રહ શરૂ કર્યો છે। હાલ બજારમાં એક મણ કપાસના 1200 થી 1400 રૂપિયા જેટલા ભાવ મળી રહ્યા છે, જે ગત વર્ષ કરતા 300 થી 400 રૂપિયા જેટલા ઓછા છે। હાલ જે ભાવ મળી રહ્યા છે તે ઉત્પાદન ખર્ચ કરતા પણ ઓછા છે। તો સ્થિતિ એવી છે કે ખેડૂતોને ખાતર, બિયારણ અને મજૂરીનો ખર્ચ પણ માથે પડી રહ્યો છે, જેથી અત્યારે હાલ ખેડૂતો જે છે તે ખોટનો ધંધો કરવાનું ટાળી રહ્યા છે અને બાદમાં સારા ભાવ મળવાની આશા સાથે ખેડૂતો ઘરમાં જ કપાસનો સંગ્રહ કરી રહ્યા છે। ખેડૂતોને પૂરતો ભાવ મળે એટલા માટે કર્યો હોય ને, બીજું શું હોય। પણ સરકાર કઈ ભાવના નીતિ ખરાબના હિસાબે કઈ આપતા નથી। ગયા વર્ષે 1600 થી 1700 સુધી ખેડૂતને ભાવ આવ્યા છે। આ વર્ષે 1200 થી 1400 સુધીના ભાવ છે। આ એને આશા કપા રાખીને બેઠા છે, નહીં તો શું કામ રાખ્યા હોય। પોહાતું નથી, ભાગ્યને નથી પોહાતું, અમને નથી પોહાતું। અત્યારે 1300 રૂપિયા, 1350 રૂપિયા એવા ભાવ છે અને પડતર થાય 1500 ઘીરી ખેડૂતને, તો ખેતી કઈ રીતે આમાં હાંકવાની એમ। ગયા વર્ષે 1500-1600 રૂપિયા હતો, એના આગલા વર્ષે 2000-2500 હતો। દર વર્ષે ઘા તો જાય અને કપાનું ઉત્પાદન ઘટી ગયું। આવો ખરાબ બહુ કવા આવ્યો ને, કપા કઈ થયો નથી। અપેક્ષા રાખ્યો છે કઈ આવો લાગતું નથી, હવે થાકી ગયા ખેડૂત। તો બીજી બાજુ જિલ્લામાં આ વર્ષે 1,59,000 હેક્ટરમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે। ગત વર્ષ કરતા આ વર્ષે વધુ વાવેતર હોવા છતાં પણ ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે। કમોસમી વરસાદ અને રોગ આવવાના કારણે ખેડૂતોનું ઉત્પાદન અડધું ઘટી ગયું છે। એવામાં પૂરતો ભાવ ન મળતા ખેડૂતોની સ્થિતિ પડ્યા પર પાટું જેવી થઈ ગઈ છે, જેના કારણે હાલ નુકસાની વેઠીને કપાસ વેચવામાં ખેડૂતો નિરસ્તા દાખવી રહ્યા છે। ત્યારે ઉગામેડીના ખેડૂતોએ હાલ ઘરમાં અને ગોડાઉનમાં કપાસનો સંગ્રહ કર્યો છે। તો ભાવમાં વધારો થાય ત્યારે આ કપાસ વેચવાની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે। બોટાદ જિલ્લામાં મુખ્યત્વે ખેડૂતો દ્વારા કપાસ, મગફળી સહિતના પાકોનું વાવેતર કરવામાં આવે છે। ખાસ કરીને જિલ્લાના જો ખેડૂતોની વાત કરવામાં આવે તો જિલ્લાના મુખ્યત્વે ખેડૂતો કપાસનું વાવેતર કરતા હોય છે। સારો ભાવ મળશે તેની આશાએ તેઓ ઉત્પાદન કરતા હોય છે, પરંતુ આ દ્રશ્યો છે બોટાદ જિલ્લાના ઉગામેડી ગામના કે અહીંના ખેડૂતોએ સારો ભાવ મળશે તેવી અપેક્ષાએ કપાસનો સંગ્રહ કર્યો હતો, પરંતુ આ વર્ષે કપાસના ભાવ 1300 થી
1500 ની વચ્ચે હોવાથી કંઈક ને કંઈક ખેડૂતોની જે આશા અપેક્ષાઓ હતી તેના પર પાણી ફરી વળી રહ્યું છે. ગયા વર્ષે 1600 થી 1700 ભાવ હતો, પરંતુ આ વર્ષે પૂરતો ભાવ ન મળતા હાલ તો અત્યારે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કારણ કે મોંઘા ભાવના બિયારણો, ખાતરો લાવી અને તેમને કપાસનું વાવેતર કર્યું હતું. સારો પાક આવશે તેવી પણ આશા અપેક્ષા કર્યું હતું, પણ જે પ્રમાણે માવઠા પડ્યા અને તે બાદ ખર્ચ વધ્યો, એટલે કે ચોક્કસ કહી શકાય કે જે ખેડૂતો છે તેમણે સંગ્રહ કરેલો આ કપાસ છે કે એને વહેલામાં વહેલી તકે કપાસના સારા ભાવ મળે તેવી આશા અપેક્ષાએ આ ઉગામેડી ગામના ખેડૂતોએ પોતાના કપાસનો સંગ્રહ કરેલો છે. પ્રકાશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ઉગામેડી.